अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। હાવલિયા પરિવારને આંગણે બેઠો છું અને ભોજા ભગતને યાદ ન કરું. ભોજા ભગત હાવલિયાના પટેલ સાહેબ એવા ગુરુદેવ જેને એક થાપાથી જલાને હલા કરી દીધો અને વાલમને પીર કરી દીધો. એકવાર ભોજલરામ બાપાના ચરણોમાં જોરદાર તાલીના ગણગડાટ એને યાદ કરવા પડે. આખા કુળને ઉજાડી દીધું સાહેબ. સાવલિયા પરિવાર એક સંત પડે. એ સમયે જેથી સમાજ અંધશ્રદ્ધાથી પરિવર્તન હતો, સમાજમાં એટલી બધી અંધશ્રદ્ધાઓ હતી, ત્યારે એને કડવી વાણા એને જે ચાબખા લગાડ્યા છે. સમાજ સુધારક છે, મારા માટે ખાલી સંત નથી. હા, ને એક બાજુથી આમ હજારોની સભામાં તેથી ઈ ગામડા ગામમાં ભોજા ભગત હાવલિયાના પટેલ તરીકે પોતાની દેશી ભાષામાં એ લોકોને સંબોધતા હતા. અને એ માર્મિક વાતોને સમજતા પાછળ એક બાજુથી આમ જલારામ આવે, આમ ગારિયાધારથી વાલમરામ આવે અને બે બેઠા રહીએ. એક દી, બે દી, 3 દિવસ સત્સંગ કર્યા અને ત્રીજા દિવસની બરાબર બપોર પડીને એટલે જલારામે વાલમરામને કીધું કે વાલમરામ, તો શું તેથી ગામ જલારામને ઓળખતું નહોતું, તેદીની વાત છે. તો કે આ બાબો બાણ આપણને મારે. આખી સભામાંથી આ જે કઈ જોરદાર વાતો છે ને આપણને બેન જોઈન કરે. નક્કી થઈ ગયું છે હવે શું, તો કે કાલે સવારે ભોજલરામને ગુરુ કરી લેવાસ. અને વાલમરામે કીધું તો જલારામ એક નહીં 2 શ્રીફળ લેજે. તો કા, તો કે તમારી હારે મારે ભોજલરામને ગુરુ કરી લેવાસ. અને તેથી ઈ સમય હજી આપણો સમાજ અસ્પૃશ્યતામાંથી બહાર નથી નીકળ્યો. તેથી તો એક સમાજને એકબીજાની આભડછેટ હતી. શ્રીફળ સાકર ને અગરબત્તી જલારામે મૂક્યા અને તેથી ભોજલરામ કહે છે કે અરે હું હાવલિયાનો પટેલ છું, તું લુવાણાનો દીકરો છે. ભોજલરામ સમાજ વાતું કરશે. અને તેથી જલારામ જોગી એમ કીધેલું જબલગ નાતા જાત કા તબલગ ભક્તિ નો હોય, જબલગ નાતા જાત કા તબલગ ભક્તિ નો હોય, નાતા છોડ અને હરી ભજે સાધ કહાવત સોય. હવે તો મારું દિલ તમારા ચરણમાં છે. ભોજા બાપા તમે કયો એમ, અને કેવી આસ્થા જલિયાણ. આ વાતો બહુ જલારામ બાપા ની વાતો બહુ લોકો સુધી પહોંચી છે, પણ ભોજલરામ બાપાનું જીવન ચરિત્ર હજી ઘણા બધા લોકો સુધી પહોંચ્યું પણ નથી સાહેબ. અને આ એવા મહાપુરુષો કે જે કોઈ એનું વાત એની પહોંચાડે એના મોહતાજ પણ નથી. બરાબર સંતો આવેલા ગિરનારમાંથી છૂટા પડે અને બરાબર ફતેપુરના પાદરમાં કેટલાય સાધુ સંતોનો મેળાવડો છે. ગિરનારમાંથી છૂટા પડે, ભોજલરામ જમાડે છે, જલારામ બધી એની વ્યવસ્થા કરે. જુવાન ઉંમર 20-22 વર્ષની ઉંમર છે અને શિયાળાની કડકડતી તાડ પોષ મહિનો હાલતો હતો. બધાય સાધુ સંતોની હોટલો તો હતી નહીં સાહેબ, અંદર જમાડી, ઘરે જમાડી અને કોઈ ને કોઈ ઘરે આ ભાઈની ઘરે આ મહારાજને મૂક્યા છે, ઓલા ભાઈની ઘરે, એ બધી વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા જલારામ બાપા પાસે, ભોજનની વ્યવસ્થા. એ 2:30 વાગ્યા રાતના બધા સંતોને બરાબર થાળે પાડ્યા, હુવડાવ્યા, બધાને જમાડ્યા, પ્રસાદ કરાવ્યો, બધાને દક્ષિણા આપી. 2:30 વાગ્યા બરાબર ભોજલરામ બાપા હજી આડે પડખે થયા હતા ને જલિયાને જોગી આવીને ઉભા રહ્યા. બાપુ બધા ગુરુદેવ બધા જ સંતો અને જગ્યાએ બેહાડી દીધા છે, હુવડાવી દીધા છે, આરામ બધું પતી ગયું છે. હવે હું શું કરું? ગુરુ આજ્ઞા થાય ત્યારે જ. ગુરુ આજ્ઞાની મહત્વ એનું કેવું અદ્ભુત. આ એક નાનકડો દાખલો પણ મને ગમે છે. અને ભોજલરામ બાપા તો મગજના કડક હતા કે હવે પતી ગયું હોય તો પાટમાં પડ્યો. હવે આવું કીધું એટલે ભલે ગુરુદેવ એમ કરીને જલારામ તો નીકળી ગયા. હવે ગામડાના માણસોને ખબર હોય કે પાણીની પાઇટ કહેવાય, લાકડાની પાઇટ આપણે કહીને, એક પાણીની પાઇટ કહેવાય. પોહ મહિનાની કડકડતી તાજમાં પાઇટમાં પડે એમ ગુરુદેવે કીધું એટલે આ પાણીની પાઇટ સમજ્યા જલારામ. પણ એ અભણ હતા કાંઈ, કોઈ પણ આપણા સંતો એ શિક્ષિત નહોતા, મારા વાલા દીક્ષિત હતા. એટલે આજે એને આપણે યાદ કરવું. પોહ મહિનાની ટાઢમાં કડકડતી તાટમાં પાણીની પાઇટમાં પડ્યા. 2:30 વાગે જલિયાણ. સવારના પહોંચમાં 5-5:30 ટાણું થયું અને ભોજલરામ બાપા નદીએ સ્નાન કરવા જાય. જોવે તો અડધો ગળા ડૂબ. જલારામ સીતારામ 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 બોલતા જાય. અને ભોજલરામે કે એ જલા શું કરસ તું? તો કે બાપા આપે કીધું તું ને કે પાઇટમાં પડ. અરે ગાંડા લાલ, મેં તો તને ખાલી દાંત કાઢતા કીધું તું પાઇટમાં પડ ને તું આપ કે ના ગુરુ આજ્ઞા થઈ ગઈ પાઇટમાં પડ. એટલે હવે મારે અહીંથી કેમ બહાર નીકળવું? બારો નીકળી અને ભોજલરામે જલારામને ભેટીને પૂછ્યું કે કેમ તને આવી કડકડતી ટાઈડમાં ટાઈડ નો હોય? તો કે ટાઈડ તો બહુ હતી, પણ ગુરુ આજ્ઞાની હૂંફ હતી ને, ગુરુદેવને આશીર્વાદની હૂંફ હતી એટલે વાંધો ન આવ્યો. તેથી ધબો મારીને કીધું કે જા જલા, તારા નામે નવખંડમાં નેજા ફરક છે સાહેબ. જલાને હલા કરી દેખાડ્યો અને વાલમને પીર કરી દેખાડ્યા. ગુરુ આજ્ઞાનું આ મહત્વ
ગુરુ અને એ સાવલિયા પરિવારમાંથી મેં કીધું એમ બોજલરામ બાપા એની ચેતનાને વંદન કરી। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।